માટે શહેરના અટલાદરા ખાતે આવેલા સૂર્યમુખી હનુમાન મંદિર ખાતે રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમ દ્વારા બાળકોને પતંગ પીપુડા વગેરેનું વિતરણ કરવામાં આવ્યું। ઉત્તરાયણ પર્વને હવે જૂજ દિવસો બાકી છે। ઉત્તરાયણ પર્વની દરેક વર્ગના લોકો ઉજવણી કરતા હોય છે, ત્યારે જરૂરિયાતમંદ પરિવારના બાળકો પણ પતંગોત્સવનો આનંદ લઈ શકે તે માટે ઇલેક્શન વોર્ડ નંબર 12 ના પ્રમુખ રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમ દ્વારા શહેરના અટલાદરા ખાતે આવેલા સૂર્યમુખી હનુમાન મંદિર ખાતે શનિવારે બાળકોને પતંગ, પીપુડા, દોરી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તથા તરસાલી સ્થિત મારુતિધામ હનુમાન મંદિરના મુખ્ય એવા ભાગ્યભાઈ ભગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સેવા કાર્ય માટે રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સૌને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમ દ્વારા દર શનિવારે સૂર્યમુખી હનુમાન મંદિર ખાતે ભોજન, નાસ્તા સહિતની સેવાઓ આપવામાં આવે છે। જય સિયારામ, જય રણછોડ, જય માતાજી। ખરેખર તો એવું લાગે છે કે આજે હું આ જગ્યાએ હું ધન્ય થઈ ગયો। મને એટલું ખબર ના પડી કે આપણા જ વિસ્તારની અંદર, વડોદરા શહેરની અંદર, નજીકની અંદર આટલો સરસ સેવાના કાર્ય થાય છે અને રાકેશભાઈ ઠાકોર અને એમની ટીમ જે આખી આ જે કાર્ય કરી રહ્યું છે દાદાના સાનિધ્યની અંદર, તો ખરેખર એમને પણ ધન્યવાદ છે। મા ભગવતીને પ્રાર્થના કે આવી નવી ઉત્તર પ્રગતિ કરજો। આજે જોઈ રહ્યા છે કે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે અને ઉત્તરાયણના પર્વ નિમિત્તે જ્યારે બાળકોને મોજ હોય ને તો એ આ પતંગોની મોજ હોય, પીપુડાની મોજ હોય અને જ્યારે પીપુડા અને પતંગોની મોજ જ્યારે આવા કરાવતા હોય ને તો કહેવાય છે કે સારા કર્મ કર્યા હોય તો આવી સેવાઓ થાય, નવું સંગઠન થાય। તો મા ભગવતીને દાદાને પ્રાર્થના કે રાકેશભાઈ આવા નવા કાર્ય કરતા રહે અને ઉત્તર પ્રગતિ કરતા રહે। દર શનિવારે પાછા એવું નહીં, મનની તો સુવિધા છે પણ પેટની પણ સુવિધા છે, એટલે દર શનિવારે કંઈક અલગ અલગ નાસ્તાની પણ આયોજન કરતા હોય છે। એટલે પેટ ઠરે તો મન ઠરે ને મન ઠરે તો મોજ થાય અને બાળકોની કિક્યારો તો જોવો, બસ આવી નવી મજા કરાવતા રહે। જય રણછોડ, જય સિયારામ। જય સિયારામ। આજે તારીખ 11 જાન્યુઆરી 2025 શનિવારના રોજ સૂર્યમુખી હનુમાનજી મંદિરનું જે યુવક મંડળ, મારા વોર્ડ નંબર 12 ના પ્રમુખ, યુવાન પ્રમુખ ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા આમ તો દર શનિવારે અહીંયા ગરીબો માટે ફ્રીમાં નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે, પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે। પરંતુ આજે ખાસ કરીને 14 તારીખે જ્યારે ઉત્તરાયણ છે અને આજુબાજુના વિસ્તારના જે ગરીબ બાળકો છે એ લોકો પણ તહેવાર ઉજવી શકે સારી રીતે, એવા બાળકો માટે પતંગો, પછી ફુગ્ગા અને જે પેલા મ્યુઝિક વાગે પીપુડા, એ બધાનું અમને અહીંયા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો। મને બોલાવ્યો અહીંયા, એ બદલ એમનો આભાર માનું છું। સાથે બીજા સામાજિક આગેવાનો પણ હતા અને બહુ જ ભગીરથ કાર્ય ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે, દર શનિવારે કરે છે। આજે ખાસ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને આજે અહીંયા ગરીબ બાળકો માટે જે આયોજન કર્યું છે એમને અભિનંદન આપું છું અને આવા સેવા કાર્યો આવનારા દિવસમાં કરતા રહેશે એવી આશા રાખું છું। જય સિયારામ।